યુટ્યુબ પર તો કોક લે ભાઈ કોકો વિડીયો વાળાને કોક કોક આવે ફોન કર મને બરાબર એટલી બડા ના થાય હાથમાં છૂટે પછી તો તાકાત હોય હાથમાં તમે ઘણો કહો હા લો આ એટલું ખબર આ એટલું આ એટલું પકડામ તો આવે મિત્રો આ સાપને રેસ્ક્યુ નાનાજી સોનાજી મલાજી નાનાજી સોનાજી મલાજીને ત્યાંથી હું સાપને રેસ્ક્યુ કરી રહ્યો છું મોરથલ ગામે આ સાપને કોઈ પણ ઈજા પહોંચાડ્યા વગર મેં રેસ્ક્યુ કર્યું છે અને આ સાપને હું સારી જગ્યા પર હાલ જ મૂકવા જવાનો પ્રયત્ન કરી રહ્યો છું ભાઈઓ આ છે કોબરા સાપ મિત્રો હા કોબરા સાપ આનું નામ કહેવાય છે કોબરા સાપ આ છે કોબરા સાપ મિત્રો આ સાપને રેસ્ક્યુ કરી અને આ સાપને હું સારી જગ્યા પર મૂકવા જઈ રહ્યો છું હાલે જ ભાઈ વીણાવર આગળ આવી જા હેડ્યો ઓકે સાહેબ નાના કાકા એ બોલો મને ડબ્બો દો ઢબ ખોલે નહીં આપને ઘરે કોઈ પણ પ્રકારનો જમીન પર ચીપકાઈને કોઈ પણ સાપ હેરાન પરેશાન કરતો જોવા મળે તો તરત જ રખુપુ ફાઉન્ડેશનને ફોન કરી શકો છો એવો નહીં કે કાળો હાપ હોય તો જ ફોન કરવો કોઈ પણ પ્રકારનો સાપ જોવા મળે તો તરત જ રખુપુ ફાઉન્ડેશનને જાણ કરી શકો છો આ સાપને હું ડબ્બામાં પૂરી રહ્યો છું અને તરત જ સારી જગ્યા પર મૂકવા જઈ રહ્યો છું આ સાપને હું ડબ્બામાં પૂરી રહ્યો છું અને સારી જગ્યા પર જઈ અને આ સાપને હું મૂકી આપીશ ઢક દેવા આવો માળી નાણાજી સોનાજીને ત્યાંથી આ સાપને મેં રેસ્ક્યુ કરી છે ભાઈઓ આ સાપને હું સારી જગ્યા પર હાલ જ મૂકવા જઈ રહ્યો છું જય હિન્દ જય ભારત આ સાપની રેસ્ક્યુ માળી નાણાજી સોનાજીને ત્યાંથી મેં કરી છે અને આ સાપને હું સારી જગ્યા પર મૂકવા માટે આવી રહ્યો છું મિત્રો આ સાપ પણ જઈ રહ્યો છે ભાઈઓ આ છે કોબરા સાપ ઓકે સાહેબ ધન્યવાદ